हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે। વિરાજ ગુડ મોર્નિંગ, જૈનમ ગુડ મોર્નિંગ, તો સરોજ ગુડ મોર્નિંગ, સરોજ જય સ્વામિનારાયણ। તો સરોજ શું બટેકા પાવ માટે સરોજ? સરસ, ચલો મસ્ત નાસ્તો બની રહ્યો છે સવારમાં। તો સર બટેકા પૌવામાં પેલા એ નહીં કરવાના, પલાળવા નહીં હજુ? તો ગાઈસ આજે તો સરોજે પૌવાની તૈયારી કરી દીધી છે। અને પેલો નાસ્તો બનાવ્યો તો પેલા મમરા ને બધું પછી બપોરે કરી નાખ્યું। તો આજે તો તારે ઈદની રજા નહીં? ઈદની રજા એટલે તારે શાંતિ આજે। આજ શું છે ઘરમાં? આજ શું પ્રોગ્રામ છે? આજે ઘરમાં મહેંદી નાખવાની છે મારે તો માથા પછી અચ્છા, તો આજે હવે તો સરોજને ઓસરી ધોવાનો પ્રોગ્રામ છે, મહેંદી નાખવાની છે। તો પેલા બંને શું કરી રહ્યા છે? એ બંને ટ્યુશન જવાનું છે। ઓય ભાઈ તમે ઉઠો, ચલો એનો ટ્યુશન જવાનું છે 9 વાગે। તો જવાનું છે તો બ્રશ કરો, ચલો। જૈનમ તો વિરાજ નહીં ધોઈને રેડી થઈ ગયો, બ્રશ સવારમાં ઉઠીને કરી લીધું। પપ્પા ગુડ મોર્નિંગ, મમ્મી ગુડ મોર્નિંગ। તો ગાઈસ મારી મમ્મી તો સવારમાં નાસ્તો કરવા બેસી ગઈ છે। પપ્પા તમે કર્યો નાસ્તો? તો જવાનું ગામડે અત્યારે? કોણ કાકા જોડે જવાના? આજે મારે તો હમણાં જવાનું થશે કંઈ ફેરો બેરો આવે તો ગાઈસ મારા મમ્મી પપ્પા તો સવારમાં ભજન જોવે છે, ગીતો આવે છે ગીતો। તો ગાઈસ મમ્મીને પેલા વિડીયો બધા જબરદસ્ત કે જઈ લો તો કરે। તો ગાઈસ બટેકા પૌવાની તૈયારી ચાલુ કરી દીધી। કેમ હસો છો? હા બોલો બોલો, મનમાં કેમ હસી રહ્યા છો? હસવાનું જ હોય ને જીવનમાં, હસવાનું જ હોય। હસે એનું ઘર વસે, ના હસે એનું ઘર તૂટે। એ હા, આ તો જબરું કહેવાય। તો જીવનમાં ગાઈસ હસતું રહેવાનું, ખુશ રહેવાનું, મજામાં રહેવાનું અને એન્જોય કરવાની, લાઈફમાં એન્જોય કરવાનું। તારો ગાઈઝ જૈનમના બ્લોગ તો જોતા જ રહેજો હા, કારણ કે જૈનમ તો નવા એક્સિનો કરશે અને જૈનમ નવું કંઈક ને કંઈક કરતો રહેશે। હા મસ્ત કર્યું હો। આવું ગાઈઝ જેને આવડે એ કોમેન્ટ કરજો, તો ગાઈઝ હજુ તો મારે બ્રશ કરવાનું બાકી છે, તો હું જઉં છું બ્રશ કરવા। તો ચા થઈ ગઈ છે અને પૌવા પણ થઈ ગયા છે। સરોજે નીચે મમ્મી પપ્પા માટે ડીશ કાઢી દીધી છે આપવા। વિરાજ ચા તો આ બાન દાદાને આપતો હોય તો ઓય ચા તો આ બાને દાદા આપતો હોય। હા જાણે દીકરા તું આપતો હોય ને, એમાં શું? તું કરે જ છે ને કામ, નહીં સરોજ? તો ગાઈસ જૈનમ તો બેસી ગયો છે ચા દૂધ પીવા। નથી લીકીસ છે લીકીસ છે કે નહીં? એક કામ કર જઈને હોય તો બીજો કપ પેલો છે ને એ લઈ લેજે। તો ચલો ગાઈસ ચા પીવા આવી જાઓ, ચા અને બટેકા પૌવા તો ખાઈ લઈએ।
શું ઉતારે સરસ સેવ સેવ અરે મમ્મી તો જૈનમ તું નાના જય વિરા રકાબી લાવી છે આમ ખબર જ હતી તું કામ કરવાનું કામ તો તો એમાં શું છે કામ કરવાનું હે છોકરાઓની કરત કોણ કરશે કામ અમે તો ચા પીવા બેસી ગયા છે સરજ ડીશમાં પૌવા કાઢી રહી છે જયને પરિવાર વધારવો છે મને તમને બેન બનાવી દઈએ ના મને પપ્પા પપ્પી લઈ આવો યાર આવું પપ્પી ના કેવું જવાય. ચાવું તો જૈનમને તો નાનું કૂતરું લાવવું છે ગાઈસ જૈનમ વિરાટ તો બે ટ્યુશને જઈને આવી ગયા છે બંદૂક મારી અસલી બંદૂક તો શું કર્યું આજે ટ્યુશનમાં શું કર્યું આજે આજે ટ્યુશનમાં મને મારો ટેસ્ટ લીધો આજે ચાલો. મને ટ્યુશનમાં બહુ મસ્ત જે પપ્પા મેં જે કાલે લખ્યું હતું ને પપ્પા એ લખાયું હમ. પેલી શબ્દ વાળું એક કડાનો શબ્દ વિરાટ તને શું લખાયું ટેસ્ટ હતા ટેસ્ટ હતો એમ હા પણ કોઈ માર્ક્સ નહીં આલ્યા મારે ખાલી 4-5 જ ખોટા પડ્યા બરાબર જાઓ વિરાજ ઉપર ધાબા પર પેલી ગોદડી ને એવું છે લેતા આવો ને. ચલો લેટ્સ ગો તો ગાઈસ શરત તો અત્યારે વાસણ કસવા બેસી ગઈ છે સર જમવાનું થઈ ગયું હા થઈ શું બનાવ્યું સોરી બટાકા રીંગણનું શાક ને રોટલી તો ગાઈસ અત્યારે તો સરોજે બપોરે જમવામાં આ તો પૌવા છે પછી ચોરી બટેકાનું શાક છે ને રીંગણ નાખ્યા છે ને મસ્ત બન્યું હો. રોટલી છે તો ગાઈસ આજ તો બપોરે ચોરી બટેકા ગરમી લાગે છે આઈ ગયા ચા ગોદડીઓ વાળી નીચે રાખી દીધી વિરા સિંગલ લઈ જવાનું ચલો અને ટ્યુશનનું લેસન કરવા બેસી જાઓ પછી હો તો ગાઈસ તડકો તો જોરદાર પડી રહ્યો છે જોરદાર તડકો પડી રહ્યો છે જૈનમ જો જલ્દી આવા ટ્યુશન મમ્મી વિટ્ટુ તો બીમાર થઈ ગયો બીમાર થઈ ગયો ને આ પાણી વરસાદમાં પલળ્યો હતો ને એટલે ના ગ્લાસ લેતો જા ના ચાલ ને બોલો ગ્લાસ લેતો એ બોલ મેંગો ડોલી આવે ને હા હા એ ખાધી હશે ને ના એ ખા કરતો ને આ પિંકી દીદી આ મંગાવી હતી તો હા જા ગ્લાસ લેતો હોય ને પણ પાણી પીવું છે જઈને ગ્લાસ લેતો હોય તો ગાઈસ શરત તો મહેંદી મૂકી રહી છે મારા માથામાં તે મારે તો વાર ધોળા થઈ ગયા છે ઉતરી ગયા ટાલ પડી વાઈ છે ટાલે પડી ગઈ છે હજુ તો છોકરાઓ પહેરાયા નહીં ને ટાલ પડી ગઈ છે મારે તો મમ્મી તમે આટલા બધા વહેલા કેમ ના વાર ઉતરી ગયા મારે તો કરતા નહીં દવા શું થાય હવે નેચરલ છે આ તો બધું કઈ દવા હોય તો કોમેન્ટમાં કહેજો કે વાળ બહુ ઉતરે છે મારે અને વાળ તો જો કે દ્વારા થાય જ કેમ હજુ એટલી ઉંમર થઈ ગઈ છે તમારી ઉંમર તો થાય જ ને મમ્મી તારા રૂમમાં તો ગાઈસ સરોજે પણ મહેંદી નાખી દીધી છે આજે એને રજા હતી તો આજે મહેંદી નાખી દીધી એને સજ આજે તો પેલું ગીત ગાવું પડશે હો. હા મારો ફેવરિટ સોંગ છે કઈ દી તો ગાઈઝ આજે સરોજ મારી એક ફરમાઈશ છે તો એ સોંગ ગાશે તો તમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આજે એ સોંગ સરોજ ગાવાની છે કેટલા વાગે રાખીશું સરોજ સાંજે કે જ્યાં તમે સાંભળ્યું તો ગાઈઝ આજે મારું ફેવરિટ સોંગ સરોજ ગાશે તો જે અહીંયા રહી ગઈ છે તારી તાળ મેળે મીઠી તો ગાઈઝ સરોજે તો ઓસરી ધોવાનું કામ ચાલુ કરી દીધું છે અને વિરાટ એની મમ્મીની હેલ્પ કરે છે અને આ વિરાટ જોજે નીચે કોઈ ના પાણી તો જો કેટલું આપણે અઠવાડિયે અમે આ અઠવાડિયે બધું ધોઈ કાઢ્યું ટાઇલ્સો સરસ બધું
વિરાજ તું સાબુવાળું પાણી હોય નીચે જોજે એમાં. આ બાજુ વિરાજ તું પહોંચે ને પછી આમાં તો ગાઈસ વિરાજ એની મમ્મીની હેલ્પ કરે છે. બસ એ ઉપર બહુ ના ચડતો. આ પારી પર પગ મૂક અને ઉપર ચડ. બસ 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 હવે એને બહુ ઉપર ના પાડે. જો એ વેલ હવે મસ્ત થઈ ને જો. એ ખાવાની થઈ સરસ. ખાવાનું આટલું પકડી દેજો ને જાઓ. કેટલી વાર લાગશે? બસ પકડી. તો ગાઈઝ મને તો બરાબરની ભૂખ લાગી છે અને સરસ તો વસરી ટોવા બેસી ગઈ છે. તો ગાઈઝ જૈનુડો શું કરી રહ્યો છે? એટલે તું તો ખૂણામાં બેસીને મોબાઈલ જોઈ રહ્યો છે ને? હેલે જૈનુ થાર ગાડી જો થાર. ઓય હા તો ગાઈઝ અમે તો જમવા બેસી ગયા છે અને વાગ્યા છે 1. તો જૈનમ વિરાજ મોબાઈલ જોતા જમવા બેસી ગયા છે. ચલો જમવા આવી જાઓ ત્યારે. તો બસ સાંજના વાગી ગયા છે 5 અને બપોરે તો બધા સૂઈ ગયા હતા છોકરાઓ અને મમ્મી ને હું પણ બપોર સૂઈ ગયો હતો. તો ગાઈઝ અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તામાં તો સરોજે મમરા વઘારી દીધા છે. અરે વાહ વિરાજ ચા બનાવે છે, શું વાત છે. તો ગાઈઝ વિરાજે ચા બનાવી છે. વિરાજ મમ્મીએ સેવને બધું ભેગું કરી દીધું. તો ગાઈઝ સેવ મમરા એ કરી નાખે મિક્સ. અને સરોજ ગઈ છે. સરોજ ક્યાં ગઈ? તારા મમ્મી ક્યાં ગઈ? મમ્મી ખબર નહીં. બિસ્કિટ ભેગા નહીં કર્યા ને. બિસ્કિટ થોડી ભેગા કરાવી. અને એક મિનિટ મમ્મી તો ગાઈઝ જૈનમને તો પાવાગઢ જવાની ઈચ્છા થઈ ગઈ છે. સોમનાથ પછી બીજે દ્વારકા. પછી બીજે ક્યાં જવું? બીજે ક્યાં જવું છે? બોલ 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 બોલ. કેદારનાથ. કેદારનાથ જવું છે. કેદારનાથ ઉઘાડો દીધી ચા. ત્યાં જ મૂકી દે ત્યાં જ મૂકી દે. તો ગાઈઝ સાંજનો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. લેડો મીઠા પીએ. તો ચલો ચા નાસ્તો કરવા. તો ગાઈઝ વિરાજે મેગી બનાવી છે. વિરાજ રોજ રોજ મેગી ના મજા આવે. સાજ વિરાજે તો મેગી બનાવી હે. શાક ખીચડી બનાવીને એવો મેગી બનાવે કે તો પછી શાક ખીચડી નહીં ખાવાની? પેલો કાચી મેગી ખાઈ જાય પેટમાં ના દુખે. તો મને એને ખાઈ જાવ મેં કહું પેકેટ તોડી તો. તો ગાઈઝ વિરાજે મેગી બનાવી છે. સરોજ આપણે શું મૂક્યા? ખીચડી શાક શાક મૂક્યું, ખીચડી થઈ ગઈ છે. ગઈ ખીચડી. આ વખતે જલ્દી ગેસ પતી જવાનું. આમ તો કે ગેસનો બાટલો નોંધે દેજો. ગેસનો બાટલો નોંધાવાનો છે. ગાઈસ તમે રાત્રે મેગી ખાઓ છો કોઈ દે? તે બધા મેગી તો રાતે ખવાય દિવસે ખવાય. અમુક જ લોકો ખાય પપ્પા. જો જયનામ ગીતાભાઈ જોડે વાત કરે છે. એ તો એમના એ તો ગીતાભાઈ જોડે વાતે કરું છું અને ગેમી રમું. એવું છે ને. અત્યારની ટેકનોલોજી બધાને શીખવાડી દે. અત્યારની ટેકનોલોજી કઈ બાજુ મોબાઈલ પર વાત કરવાની કઈ બોલો બાજુ ગેમ મેં રમે અને કોલ પર વાત પણ કરે. તમે કરો ને પપ્પા. તમે એક બાજુ તમારું કામ કરો ઓફિસનું અને એક બાજુ તમે ફોન પર વાત કરો એટલે આ શીખી ગયો. હોશિયાર થઈ ગયો છે. બેવ હોશિયાર થઈ ગયા છે. હું તો આવડે નહીં જશું આપણે. ઈરા તને મેગી બનાવતા આવડી ગઈ એટલે હવે તું મેગી જ બનાવી કરે ને. હવે મારે મેગી બંધ કરી દેવી પડશે હો લાવવાનું. મેગી હું કઈ બનાવી એટલે જઈને ખાવા. તું હવે છે ને હવે મેગી હવે નેક્સ્ટ ટાઈમ લાવી જ નહીં હવે મેગી. કેમ? તો ગાઈઝ હવે છોકરાઓ માટે મેગી બહુ સારી કહેવાય. કોમેન્ટ કરજો. કમેન્ટ જો પબ્લિક એમ કે નહીં કે ના. મેગી ચાલુ રાખો તો ચાલુ રાખવાની અને મેગી ના ગાઈસ કે મેગી બંધ કરી દો સેટ માટે ઓછી છે સારી નથી. સારી નથી એ તો બંધ કરી દો. હા તો કોમેન્ટ કરજો બરાબર. તો જો ના પાડશે ને તો પછી તારે મેગી નહીં ખાવાની હો.
તો ગાઈઝ એ તો અમુક વારે ખવાય પપ્પા ભૂખ લાગે તો કોઈક વાર આવે તો તો વર્ષમાં એક જ વાર મેગી વર્ષમાં નહીં, હજુ હમણાં જ બનાવી હતી આપણે, રવા દે. આ સન્ડે ને એકલા સન્ડે બનાવી હતી, ખબર છે ને? સન્ડે કયો હતો? સન્ડે કઈ હતો સન્ડે નતો તો શનિવાર જે શનિવાર કે સન્ડે જ હતો ફ્રાઈડે હતો ફ્રાઈડે નહીં. તો ગાઈસ સરોજને મેં કીધું હતું બપોરે કે મારા માટે જે ફેવરિટ સોંગ છે એ તારે ગાવાનું છે, તો સરોજ અત્યારે મારા માટે એ સોંગ ગાશે. તો હવે સરોજનું સોંગ સાંભળજો. ચંદ્ર બનીને બેટા પૂછો શિવજીના હૃદયને, પૂછો શિવજીના હૃદયને, ઉમિયા ભૂલાઈ ક્યાંથી ભૂલવા કહો છો યમને, ભૂલવા કહો આપણે ભૂલાઈ ક્યાંથી, કોઈ પ્રેમી જનોને પૂછો, કોઈ પ્રેમી જનોને પૂછો, આપણે ભૂલાઈ ક્યાંથી. રામના નયનમાં કાજળ બનીને બેઠા, રામના નયનમાં કાજળ બનીને બેઠા, પૂછો રામના હૃદયને, પૂછો રામના હૃદયને, સીતા ભૂલાઈ ક્યાંથી ભૂલવા કહો છો યમને, ભૂલવા કહો છો યમને, આપણે ભૂલાઈ ક્યાંથી. શ્રી કૃષ્ણની બંસીમાં રાધા બની દીવાની, શ્રી કૃષ્ણની બંસીમાં રાધા બની દીવાની, પૂછો કૃષ્ણના હૃદયને, પૂછો કૃષ્ણના હૃદયને, રાધા ભૂલાઈ ક્યાંથી ભૂલવા કહો છો યમને, ભૂલવા કહો છો યમને, આપણે ભૂલાઈ ક્યાંથી. સાગરના હૃદયમાં બિંદુ બનીને બેઠા, સાગરના હૃદયમાં બિંદુ બનીને બેઠા, પૂછો સાગરના હૃદયને, પૂછો સાગરના હૃદયને, સરિતા ભૂલાઈ ક્યાંથી ભૂલવા કહો છો યમને, ભૂલવા કહો છો યમને, આપણે ભૂલાઈ ક્યાંથી. અમારા હૃદયમાં ધડકન
છો અમારા હૃદયને અમિત ભુલાઈ ક્યાંથી અમિત ભુલાઈ ક્યાંથી ભૂલવા કહો છો અમને ભૂલવા કહો છો અમને આપે ભુલાઈ ક્યાંથી આપે ભુલાઈ ક્યાંથી. ગાઈસ શરદનું સોંગ કેવું લાગ્યું? મને તો બહુ ગમ્યું. તો તમને કેવું લાગ્યું? તો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ સોંગ જેમ બને એમ એટલું વાયરલ થવું જોઈએ કે રિવ્યૂ સારો મળવો જોઈએ. તો જેમ બને એમ આ સોંગને બહુ શેર કરજો એવી મારી વિનંતી છે. તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છે. છોકરાઓ તો મેગી ખાઈ લીધી છે. તો જમવામાં હું અને સૌરભ બે બેસી ગયા છે. તારે ખાવ તું ખાઈ હવે બેસી ગયું છે. તો ગાઈસ જમવામાં અને બટેકાનું રસાવાળું શાક છે. તો ગાઈસ પહેલા તમે લાઈક કરજો પછી તમે ખીચડી ખાવાની છે. એવું જો જૈનમ શું કહે છે? લાઈક કરજો અને પછી ખીચડી ખાવાની. એવું ના હોય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આમ ઘસી અને અમારા વિડીયો ગમે તો આગળ શેર કરો. ગુડ નાઇટ. તો હવે અમે જઈશું ધાબા પર સુવા માટે. જૈનમ ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને છેલ્લો બ્લોગ જોવો તો લાઈક કરજો અને શેર કરજો. એવું નહીં, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ગુડ નાઇટ.